રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવાની શક્યતાઓ વચ્ચે રાજકોટ સિવિલ હોસ્પિટલે પૂર્વ તૈયારીઓ શરૂ કરી છે. હોસ્પિટલમાં કોરોનાની શક્ય તાકીદને ધ્યાનમાં રાખીને 20 બેડનું ખાસ આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલના તબીબ અધ્યક્ષ ડોક્ટર મોનાલી માકડિયા અને મીડિયા કોઓર્ડિનેટર ડોક્ટર મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું છે કે હાલમાં રાજકોટમાં કોઈ પણ કોરોનાનો કેસ નથી, છતાં ભવિષ્યમાં સંક્રમણ વધે તો દર્દીઓ માટે તત્કાળ સારવાર ઉપલબ્ધ રહે તે માટે આ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. વોર્ડમાં વેન્ટિલેટર, ઓક્સિજન, પીપીઆઈ કિટ્સ, માસ્ક અને દવાઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડોક્ટર ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે હોસ્પિટલમાં છેલ્લા 2 વર્ષથી કેથ લેબ પણ તૈયાર છે, પરંતુ તબીબોની નિમણૂકના અભાવે શરૂ થઈ નથી. રાજ્ય સરકાર પાસે તત્કાળ નિમણૂક માટે પણ માંગ કરવામાં આવી છે. અંતે ડોક્ટર ચાવડાએ સૂચન આપ્યું છે કે હાલના હળવા લક્ષણોવાળા કેસોમાં ગંભીરતા જોવા મળતી નથી, પરંતુ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવું અને આવશ્યકતાને આશરે આઇસોલેશનમાં રહેવું જરૂરી છે.